વાવથરા જિલ્લામાં ખાસ કરીને ખેડૂતોને અવારનવાર તકલીફ વેઠવી પડી રહી છે। ખેડૂત આ જગતનો તાત તરીકે ઓળખાતો એક ખેડૂત અવારનવાર ક્યાંક ને ક્યાંક રાતા પાણી રોવાનો ખેડૂતને વારો આવી રહ્યો છે। કેમ કે ખેડૂતને ક્યાંક ને ક્યાંક બિયારણના ભાવ, બિયારણ મોંઘા, ખાતર મોંઘા જેવી અનેક પરિસ્થિતિઓનો ખેડૂતો સામનો કરી ચૂક્યો છે। તેમજ જે ખેડૂત પકવે છે અનાજ, પણ એ અનાજનો ભાવ કોઈ બીજા નક્કી કરે છે। કરીને વાવથરા જિલ્લાના અહીંયા જે ગ્રામીણ વિસ્તાર છે, અહીંયા ગામડાઓમાં કેનાલો તો બનાવી છે। અહીંયા કેનાલ જોઈ શકો છો કે અહીંયા કેનાલ તો બનાવી છે જે ખેડૂતોના હિત માટે, પણ અહીંયા આ ખેડૂતોએ ક્યારે છાસવારે અહીંયા પાણી જોવા મળે છે ખેડૂતોને। તેમજ અહીંયા ખાસ કરીને એ જ ખેડૂતો અત્યારે જાતે સાફ સફાઈ કરવા માટે મજબૂર બન્યા છે। ત્યારે અહીંયા મારી સાથે ચેબુઆ માઇનોર કેનાલ ઉપર છું અને અહીંયા મારી સાથે અત્યારે એના સ્થાનિક ખેડૂતો છે। ત્યારે ખેડૂતો સાથે વાત કરીશું કે આ સમસ્યા છેલ્લા કેટલા સમયથી છે, શું કહેશો? પહેલાં તો કેનાલની હાલત અહીંયા ચેબુઆ માઇનોર કેનાલ અહીંયાથી કેટલા ગામડાઓને જોડતી કેનાલ છે, કેટલા ગામડાઓને જોડે છે? અહીંથી અબાળા, વડાણા ને સુથાર નેસડી ને ચેબુઆ 4 ગામ। ખાસ કરીને કેટલા સમયથી આની આ તકલીફ છે? આ ખાસ કરીને 2024 થી 2024 થી। હા, શું કહેશો? અત્યારે જાતે સાફ સફાઈ કરવા માટે મજબૂર બન્યા છો, કેટલા સમયથી આ સાફ સફાઈ ચાલે? આ લગભગ 24 થી સાફ સફાઈ જાતે કરી રહ્યા છે ખેડૂત। કોઈ અધિકારી કોઈ આનું નિર્ણય લેતા નથી। આ અંગે કોઈને પહેલે જાણ કરી કે રજૂઆત કરી? રજૂઆત તો અમે સાહેબોને કરીએ છીએ, પણ કોઈ આનો નિર્ણય લેતા નથી। શું જવાબ મળ્યો? જવાબમાં તો એવું છે કે કોઈ આનો પૂછપરછ અમે જા ત્યાં એની કોઈ જવાબદારી આપતા નથી, કોઈ જવાબ આપતા નથી। શું કરવાનું? શું કહેશો? આ ખેડૂતને એક જગતના તાત તરીકે ઓળખે છે લોકો, જગતનો તાત કહેવાય છે। આમ તો જય જવાન જય કિસાન નારા સાથે પણ ખેડૂતને એક ઓળખાણ આગળ આપવામાં આવે છે, પણ એ જ ખેડૂત અત્યારે આ તકલીફ બેઠી રહ્યા છે। અને અત્યારે ખાસ કરીને તમે અહીંયા ભૂખ્યા ને તરસ્યા અહીંયા કેટલાય ખેડૂતો મોટી સંખ્યામાં આજે વહેલી સવારથી જ અહીંયા સાફ સફાઈ કરી રહ્યા છો, પણ છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલતું। અને તમે હાલ ખાસ કરીને જે કોલ ઉપર વાત કરી કોઈ સાથે, સુપરવાઇઝર સાથે, તો ત્યાંથી શું જવાબ મળ્યો તમને? ત્યાંથી એવો જવાબ મળ્યો કે આ કોઈ અત્યારે કાંઈ કામ થાય એમ નથી 1 મહિના સુધી। તો 1 મહિના સુધી પાણી ના આવે તો ખેડૂતને શું કરવાનું? તો હવે અમે અમારી રાતે જ્યાં કેનાલ લીક થઈ એ અમારે સિમેન્ટ લાવશું, કોઈ રેત લાવશું અને એ કેનાલને રાતે બનાવી અને પાણી ચાલુ કરાવશું, પાણી મળે તો। આ સાફ સફાઈ ખાસ કરીને આટલામાં જ કે અહીંયા આખી કેનાલમાં કરી રહ્યા છે? કેટલી વાર સાફ સફાઈ કરવામાં આવી કોઈ તંત્ર દ્વારા કે ના? કોઈ તંત્ર નહીં, આ બધા ખેડૂતો પોતાની જાતે કરી રહ્યા છે। કેટલી વખત કરી તમે કેનાલ સાફ સફાઈ? લગભગ 3-4 વખત। 3 થી 4 વખત? હા। શું કહેશો વડીલ, આટલી ઉંમરે પણ અહીંયા ખાસ કરીને અહીંયા કેનાલની અંદર ઉભા છો અને ખાસ કરીને પાણી માટે અત્યારે કેનાલના પાણી માટે વળખા ભરી રહ્યા છો, શું આ ખેડૂતને દિશા? ખૂબ દિશા ખરાબ છે, ભ્રષ્ટાચાર સરકાર છે, કોઈ ખેડૂતોનું વાત સાંભળતા નથી। સાહેબો અધિકારીઓને વારંવાર સર્વે કરે છે, કેનાલ મોટી કરશું, કેનાલ મોટી કરશું, પણ એનો કોઈ નિરાકાર આવતો નથી। છેલ્લા 4-5-24 થી આ ખેડૂતોને બિલકુલ છાંટો પાણી મળતું નથી, એક બાજુ વરસાદ નથી। જોઈ શકો છો આ દ્રશ્યો કે એક ખેડૂતની આંખમાં આંસુ જોઈ શકો છો કે આ લાઈવ દ્રશ્યો જે આપ કેમેરાની અંદર અમારે ટીવીની સ્ક્રીન પર જે આપ દ્રશ્ય નિહાળી રહ્યા છો કે અહીંયા એક ખેડૂતની વેદના, આ ખેડૂતની વેદના જે તમે ખેડૂતની વેદના અહીંયા જોઈ શકો છો છે। પણ જો આનો આજ ખેડૂત જ્યારે અનાજ આપવાનું બંધ કરી દે છે ત્યારે શું થશે? ખાસ કરીને અહીંયા ખેડૂતોની પરિસ્થિતિ આ જ છે। આ એક જોઈ શકો છો કે એક વડીલ પણ ભાવુક થઈ ગયા છે। તો તમે વિચાર કરો કે અહીંયા આ પરિસ્થિતિ અતિ ભારે કેટલી અહીંયા ખરાબ હોઈ શકે, આનાથી વધારે પરિસ્થિતિ કેટલી ખરાબ હોઈ શકે। ત્યારે અહીંયા ખાસ કરીને કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ અને સુપરવાઇઝરો દ્વારા ખેડૂતોને એક જ જવાબ આપવામાં આવે છે કે થઈ જશે એટલે કરીશું, થઈ જશે એટલે કરીશું, પણ કરશો ક્યારે? મેન સવાલ આ થાય। ત્યારે અહીંયા ખાસ કરીને આ બધા જ પરિવારવાળા ખેડૂતો છે, તેમના બાળકો, તેમને પરિવારવાળા ખેડૂતો છે અને ખાસ કરીને અહીંયા વહેલી સવારથી જ અહીંયા કામ કરી રહ્યા છે। તેમજ આ કાદવ કીચડમાં તેઓના પગ પડે જોઈ શકો છો કે અહીંયા કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર તેઓ એક પાણી માટે અહીંયા વળખા મરી રહ્યા છે। કેટલા દિવસથી, શું કહો છો? 2 દિવસથી કામ ચાલુ છે, પણ પાણીનો કોઈ એક બાજુ વરસાદની ખેંચ છે ને કેનાલનું પાણી મળતું નથી, ખેડૂતોને જીવવું બહુ મુશ્કેલ છે। જો બધા ખેડૂતો સાથ સહકાર આપે અને કોઈ સરકાર આ નિર્ણય ઉપર વારંવાર રિક્વેસ્ટ કરતા પણ કોઈ તપાસ લેતા નથી અને અધિકારીઓથી વારંવાર વાતચીત થાય છે કે કેનાલ સાફ થાય અને કેનાલ સાફ થતી નથી અને ખાલી આમતા ફોટા પાડી અને ટેન્ડર પાસ થઈ જાય છે અને ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી અને ટેન્ડર પાસ એમને એમ કરી નાખે છે ફોટા પાડી ખાલી આમતા એડિટિંગ માટે। અને ખેડૂતોને બહુ તકલીફ છે, વરસાદ થતો નથી અને પાણી બહુ છોડવામાં આવે પણ તોય છતાં પાણી હજી કેનાલ સાફ ના થવાના કારણે પાણી પૂરતું પહોંચતું નથી ચેબુઆ ડિસ્ટ્રિક્ટમાં। આગામી સમયમાં પણ આ કેનાલ સાફ સફાઈ કરવામાં નહીં આવે અને પાણી છોડવામાં નહીં આવે તો આગળની રણનીતિ શું? ખેડૂતો શું કરશે આગળ? ખેડૂતોને બહુ તકલીફ છે, ખેડૂતોને વરસાદ થતો નથી। આંદોલન જો પાણી ના આવે તો આ કેનાલ ઉપર
જાહેર આંદોલન કરવું પડશે અને ખેડૂત જાગૃત ન થાય ત્યાં સુધી કોઈ પાણીનું નિરાકરણ નથી આવે એમ. ચોક્કસથી તો આ દ્રશ્યો અહીંયા કેમેરામેનને કહીશ કે જે દ્રશ્યો બતાવે કે અહીંયા કેનાલ છે, જે ચેમ્બો માઇનોર કેનાલ, આ કેનાલ અહીંયાથી અત્યારે તમે જે ટીવીની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે આ સાફ સફાઈ કરેલી કેનાલ છે, પણ આ ખેડૂતો દ્વારા જાતે કરવામાં આવી છે. અને આ કેનાલની હાલત અહીંયા પાછળ કેમેરામેનને કહીશ કે જે દ્રશ્યો બતાવે, આ જે ટીવીની સ્ક્રીન પર જે દ્રશ્યો નિહાળી રહ્યા છો કે અહીંયા આ જ કેનાલ જે પહેલાં આ રીતે હતી, પણ અહીંયા ખેડૂતો રાત દિવસ એક કરી રાત દિવસ તકલીફ વેઠી અને આ ખેડૂતો દ્વારા અહીંયા જાતે જ કેનાલ સાફ સફાઈ કરવામાં આવી રહી છે. તેમજ અહીંયાના ખેડૂતોની માગણી છે કે અહીંયા કેનાલનું પાણી ક્યારેય પણ છોડવામાં નથી આવતું. જો છોડવામાં આવે તો આંતરે દિવસે છાશવારે પાણી અહીં છોડવામાં આવે છે અને પાણી છોડવામાં ક્યાંક ને ક્યાંક આંતરે દિવસે પાણી છોડવામાં આવતા ખેડૂતોને ક્યાંક ને ક્યાંક પાકમાં પણ મોટા પાયે નુકસાન પણ થાય છે. ત્યારે અત્યારે હાલ અહીંયાના સ્થાનિક ખેડૂતો જણાવી રહ્યા છે કે જો આગામી સમયમાં પણ આ કેનાલની સાફ સફાઈ કરવામાં નહીં આવે તેમજ પાણી છોડવામાં નહીં આવે તો આગળના સમયમાં ખૂબ જ ઉગ્ર આંદોલન કરવાની ખેડૂતો અહીંયા ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે. નમસ્કાર, હું કેમેરામેન શૈલેષ ઠાકોરની સાથે દેવરાજજી ઠાકોર, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વાવ થરાદ.